તો વડોદરામાં શિવ મંદિરોમાં ભક્તો ઉમટી પડ્યા। મહાશિવરાત્રિએ શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી। યવતેશ્વર મહાદેવ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે। મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું છે। હર હર મહાદેવ બમ બમ બોલે આજ જે ગુંજ છે તેનાથી તમામ શિવાલયો આજે ગુંજી રહ્યા છે। અને ખાસ કરીને અત્યારે અમે એવા મંદિર આવ્યા છે કે જે વર્ષો પૌરાણિક ગાયકવાડી શાસન સમયનું મંદિર છે, એટલે કે નવનાથ મહાદેવ પૈકીનું આ એક મંદિર યવતેશ્વર મહાદેવ મંદિર કે જ્યાં આપ જોઈ શકો છો કે ભક્તો ભગવાન ભોલેનાથની રીઝવવા માટે મોટી સંખ્યામાં અહીંયા ઉમટી પડ્યા છે। જે રીતના આપ જોઈ રહ્યા છો કે રીતના મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યો છે। ખાસ કરીને આજે મહાશિવરાત્રિનો પર્વ છે અને મહાશિવરાત્રિના પર્વના દિવસે મોટી સંખ્યામાં જે શિવ ભક્તો છે તેઓ ભગવાન ભોલેનાથના દર્શન કરવા માટે આવી રહ્યા છે। શિવલિંગ પર જલ, દૂધ, શેરડીનો રસ, ભાંગ સાથે જ બીલીપત્ર આ તમામનો અભિષેક કરવામાં આવી રહ્યો છે, અર્પણ કરવામાં આવી રહ્યા છે। જે રીતના અત્યારે આપ જોઈ રહ્યા છો કઈ રીતના ભગવાન ભોલેનાથને અહીંયા તમામ જે ભક્તો છે તે જળ અર્પણ કરી રહ્યા છે, તેમને દૂધ અર્પણ કરી રહ્યા છે, સાથે જ તેમની પાસેથી મનોકામના પણ તેઓ કરી રહ્યા છે કે આજનો જે દિવસ છે ખૂબ પવિત્ર અને સારો દિવસ છે। આપણે મંદિરના જે પૂજારીજી છે તેમની સાથે વાત કરીશું। પૂજારીજી, શું કહેશો, આજે મહાશિવરાત્રિનો મહાપર્વ છે, કઈ રીતના મંદિરને શણગાર કરવામાં આવ્યો છે, કેવો લોકોનો રિસ્પોન્સ? જય ભોલેનાથ। આ બધા ભક્તોએ એમની રીતે શણગાર કર્યો છે અને દરેક ભક્તોની મનોકામના પૂરી થાય એવી દાદાને પ્રાર્થના છે। ભક્તો જે રીતે દાદાને જે કંઈ અર્પણ કરે છે, બીજા મંદિરમાં કદાચ અર્પણ નથી કરવા દેતા, પણ આ મંદિર આપણે એવું છે કે જે કંઈ લાયા પોતાની જાતે અર્પણ કરવાનું અને મનોકામના એમની પૂરી થાય છે। મનોકામના પૂર્ણ થાય છે, બધા લોકો દર્શન કરે છે। કઈ રીતના આજે પ્રસાદ પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે? પ્રસાદ આપણે સવારે 7થી સાંજે 7-8 વાગ્યા સુધી પ્રસાદ ચાલુ હોય છે, ભાંગનો, સૂકી ભાજીનો, અને આપણે રોજે સવાર સાંજ શણગાર કરવામાં આવે છે મહાદેવનો। અને અહીંયા આવ્યા પછી બધું અલૌકિક બધાની મનોકામના પૂર્ણ થાય છે। નવનાથ મહાદેવ પૈકીનું એક મહાદેવનું મંદિર છે અને ખૂબ જ પૌરાણિક છે, કેટલી આસ્થા જોડેલી છે લોકો? નવનાથ મહાદેવમાં એક જૂનામાં જૂના છે, એમાં તમે તમારી મનોકામના પૂર્ણ થાય, બધા પરિક્રમા આ દિવસે બધા જતા હોય છે મહાભક્તો, એવી બધાની ભાવિક પ્રાર્થના છે। તો દર્શન જે લોકો કરી રહ્યા છે અહીંયા, તમામ લોકો હોય, યુવાનો હોય, યુવતીઓ હોય, મહિલા હોય, પુરુષ હોય, તમામ વર્ગના જે લોકો છે તેઓ ભગવાન ભોલેનાથને રીઝવવા માટે, તેમના દર્શન કરવા માટે અહીંયા આવે છે। એક યંગ છોકરો છે, તેમની સાથે વાત કરીશું। બેટા, શેમાં ભણો છો? ચોથા ધોરણ। શું કહેશો, 4th સ્ટાન્ડર્ડમાં છો, આજે મહાશિવરાત્રિનો પર્વ છે, આપ દર્શન કરવા માટે આવ્યા છો, કઈ રીતના પૂજા કરો છો? શું પરિવારમાંથી તમને કહેવામાં આવ્યો હતો, શું સંસ્કાર આપવામાં આવ્યા? મને સારા સંસ્કાર આપવામાં આવ્યા છે, એટલે હું આજે શિવરાત્રિના દિવસમાં અહીંયા આવ્યો છું અને શિવ ભગવાન આપણા ગુરુ છે તો એમની પૂજા કરવા આવ્યો છું। શિવ ભગવાન ગુરુ છે, શું કહેશો બાપુ, કઈ રીતના દર્શન કરવા આવ્યા છો? આજે મહાદેવ તમામ લોકો મંદિર આવી રહ્યા છે, કઈ રીતના તમે પૂજા અર્ચના કરો છો? મહાશિવરાત્રિ ભગવાન શંકરના અનુષ્ઠાનનું એક બહુ મોટું પર્વ છે। આજે યવતેશ્વર મહાદેવ વિશ્વામિત્રી નદીના તટે આવેલું આ જે પૌરાણિક મંદિર છે, તો આખી વડોદરા અને રાજ્યની શાંતિ ખુશહાલી માટે બધા શિવ આરાધના કરે એ અત્યારના સમયની તાતી જરૂરિયાત છે અને લોકો એ માટે વધારે લોકો શિવપંથી તરફ વળ્યા છે, એ આપણી માટે એક સદભાગ્ય છે।